આગળનો એક નવો દાખલો છે કે એક દૂધવાળો દૂધને તેની મૂળ કિંમતે જ વેચે છે. આપણે એની પહેલાં પણ આવા ઘણા દાખલા ભણી ગયા છીએ. બેઈમાન દુકાનદારવાળા કે બેઈમાની કરે છે, ડિસઓનેસ્ટ. દૂધને મૂળ કિંમતે જ વેચે છે, તો મૂળ કિંમતે જ વેચે તો પ્રોફિટ પણ ન થાય અને લોસ પણ ન થાય, પણ ચાલ ચાલી જાય છે. કેવી ચાલ ચાલે છે? પરંતુ તે તેમાં પાણી મેળવી દે છે. પાણી મેળવી દે છે અને નફો મેળવે છે, તો મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે? અહીંયા કંઈ સરખું સમજાતું નથી, પણ હકીકતમાં શું છે આને થોડું સમજીએ. 14 2/7% એટલે કે શું છે? 14.2%. આ એવું કહેવા માંગે છે, બરાબર. 14 એક્ઝામમાં તો એવું નહીં લખેલું આવે, બરાબર. અહીંયા તો સરખું જ આવે. તો શું કહેવા માંગે છે? 14.2%. 14.2%. 14.2% એટલે કેટલા થાય? તો કે 1/7. 1/7. તો કે મૂળ કિંમત ઉપર જ વેચે છે. તો આપણે બહુ પહેલાં સમજેલા છીએ કે 1/7. તો એનો મતલબ શું થાય? નીચેનું જે હોય, નીચેનું એ શું હોય? કોસ્ટ પ્રાઇસ હોય. તો કોસ્ટ પ્રાઇસ કેટલું થઈ જાય? 7 થઈ જાય. અને ઉપરનું જે હોય એ શું હોય? તો કે એ પ્રોફિટ થઈ જાય. એ શું થઈ જાય? એ પ્રોફિટ થઈ જાય. અને સેલિંગ પ્રાઇસ એ કેટલું થાય? તો કે એ 7માં લઈ અને 1માં વેચે. 7માં લઈને 1નો પ્રોફિટ લઈ તો કેટલામાં વેચે? 8માં વેચે. પણ હકીકતમાં તો અહીંયા જે પ્રોફિટ જે છે એ શું છે? પ્રોફિટ એ જ પાણી છે. પ્રોફિટ શું છે? પ્રોફિટ પાણી છે. તો પ્રોફિટ એક પાણી હોય તો 7 શું હશે? 7 જે છે એ દૂધ હશે. એ શું હશે? દૂધ હશે. અને 8 જે શું? એ શું હશે? તો કે એ મિશ્રણ હશે. તો અહીંયા આપણને બધું જ મળી જાય છે. તો શું પ્રશ્ન પૂછે છે કે દૂધ અને પાણીનું મિશ્રણ. તો કે દૂધ કેટલું છે? દૂધ અને પાણીનું, મિલ્ક એન્ડ વોટર. દૂધ કેટલું છે? તો કે દૂધ 7 છે. દૂધ 7 છે. અને પાણી કેટલું છે? તો કે 1 છે. અલગ અલગ રીતે ઘણી બધી રીતે પ્રશ્ન પૂછી શકે. પાણી અને દૂધનું મિશ્રણ પૂછી શકે. પાણી અને મિશ્રણ જે છે એનો રેશિયો પૂછી શકે, અલગ અલગ રીતે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું શું પૂછેલું છે. આ પ્રકારના દાખલા આમાં એક વસ્તુ એ પણ છે કે નેગ્લિજન્સ હોય એટલે કે ઉતાવળ કરવા જઈએ તો પણ પ્રોબ્લેમ થઈ જાય. જેમ કે દૂધ અને પાણી પૂછેલું છે, પાણી અને દૂધ કરી નાખે તો આ રેશિયો જે છે એ ચેન્જ થઈ જાય, 1/7 થઈ જાય. તો એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલાં શું પૂછેલું છે, પછી શું પૂછેલું છે. મેઇન 3 વસ્તુ છે, કાં તો દૂધ, કાં તો પાણી અને કાં તો મિશ્રણ. તો કોનું પહેલાં છે, કોનું પછી છે, એ ખાસ જોઈ લેવાનું. બીજો દાખલો છે કે એક દૂધવાળો દૂધને મૂળ કિંમતે વેચે છે અને 12.5% નફો મેળવે છે. 12%. જો મિશ્રણની કુલ માત્રા 810 લીટર હોય તો દૂધની માત્રા કેટલી હશે? તો આ થોડો અલગ દાખલો આવી ગયો કે 12.5% નફો મેળવે છે અને મિશ્રણની કુલ માત્રા 810 લીટર હોય તો દૂધની માત્રા કેટલી હશે? પહેલાં તો શું છે? તો કે 12.5% નફો છે. 12.5% નફો તો કે 12.5%. 12.5 એટલે કેટલા થાય? તો કે 1/8. 1/8 નફો છે. તો એનો મતલબ શું કે 8 + 1 = 9. તો 8 શું હોય? જે છેદમાં હોય એ સીપી હોય. 1 શું છે? એ પ્રોફિટ છે. અને 9 શું છે? એ એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત. હકીકતમાં તો આ મૂળ કિંમતે જ વેચે છે, પણ તોય પ્રોફિટ 1 છે. તો આ 1 એટલે એ શું બની જશે? 1 એ વોટર એટલે કે પાણી બની જશે. તો 8 શું બની જશે? 8 એ દૂધ બની જશે. અને 9 એ શું બની જશે? 9 એ મિશ્રણ બની જશે. 9 એ મિશ્રણ બની જશે. પણ હવે ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે મિશ્રણની કુલ માત્રા 810 છે. મિશ્રણની કુલ માત્રા 810 છે. પણ અહીંયા તો મિશ્રણ કેટલું છે? અહીંયા 9 છે. પણ રકમ મુજબ 9 નથી, કેટલું છે? 810. આની કરતાં કેટલા ગણું? 90 ગણું. 90 × 81 90 ગણું. તો દૂધ પણ એની કરતાં કેટલા ગણું હશે? 90 ગણું જ હશે. 8 9 72 720 હશે. અને પાણી જે છે એ પણ એની કરતાં કેટલા ગણું હશે? 90 ગણું હશે. એટલે કે 90 હશે. અહીંયા શું પૂછેલું છે? દૂધની માત્રા. તો દૂધની માત્રા કેટલી હશે? 720 હશે. અને અહીંયા જો તમે તાળો પણ મળી જાય. 720 અને 90 કરો તો જવાબ 810 જે છે એ પણ મળી જશે. બીજો દાખલો છે કે એક લાલચુ ફળ વિક્રેતા તેના ફળો મૂળ કિંમતે જ વેચે છે. તો ફળ મૂળ કિંમતે જ વેચે છે એનો મતલબ શું કે પ્રોફિટ શું હશે? જે કિલોગ્રામની અંદર જે છેતરપિંડી કરેલી છે એ જ શું હશે? એ જ એનો પ્રોફિટ હશે. પણ શું કરે છે? 1 કિલોના બદલે 900 ગ્રામ આપી દે છે. 1 કિલોના બદલે 900 ગ્રામ આપી દે છે. તો નફાની ટકાવારી ગોતો. તો ગોતી લઈએ. તો હકીકતમાં શું થાય છે કે 1 કિલો આપવું જોઈએ. 1 કિલોની બદલે કેટલા આપી દે છે? તો કે 900 ગ્રામ આપી દે છે. તો પ્રોફિટ કેટલાનો થાય? પ્રોફિટ કેટલાનો થાય? તો ધ્યાનપૂર્વક જોઈએ તો પ્રોફિટ કેટલાનો થાય? 100 ગ્રામનો પ્રોફિટ થાય ને? 100 ગ્રામનો પ્રોફિટ થાય. તો હવે આપણને મળી ગયું કે 100 ગ્રામનો પ્રોફિટ. પણ આ 100 ગ્રામનો પ્રોફિટ કોની ઉપર થાય? તો હવે અહીંયા બે સિચ્યુએશન થઈ શકે. અમુકને એ લાગે કે આ 100 ગ્રામનો પ્રોફિટ જે છે ને એ 1000 ગ્રામ એટલે કે 1 કિલો ઉપર થાય. 1 કિલો એટલે 1000 ગ્રામ થાય ને એની ઉપર થાય. અથવા તો બીજી કેટેગરીના લોકો એવા હોઈ શકે કે 100 ગ્રામનો પ્રોફિટ રહ્યો ને એ કોની ઉપર થાય? તો કે 900 ગ્રામ ઉપર થાય. 900 ગ્રામ ઉપર થાય. હવે સાચું તો આ બેમાંથી એક જ છે. તમે વિચારીને કહો કે કયું સાચું હશે? આવડું આ ક્યાં? પણ આપણે બહુ પહેલાં પણ સમજી ચૂક્યા છે કે આમાં સાચું જે છે એ 900 વાળું જે છે એ સાચું છે. કેમ? કારણ કે હકીકતમાં વેચે છે તો 900 ને એની જેબમાંથી, એના માલમાંથી એનો માલ કેટલો ઓછો થાય છે? એનો માલ તો 900 ગ્રામ જ ઓછો થાય છે ને. 1000 તો વેચાતું જ નથી.
1000 તો વેચાતું જ નથી, એટલે કે 900 ઉપર 100નો પ્રોફિટ મળે છે. કેમ? કારણ કે ઓરિજિનલમાં જ્યારે એનો માલ ઓછો થશે તો એ તો 900 ગ્રામ જ ઓછો થશે ને, 1 કિલોની તો કોઈ વાત જ નથી. એ તો કસ્ટમરને એવું લાગે છે કે એને 1 કિલો મળે છે, એને થોડી 1 કિલો મળે છે. એટલે સાચું જે છે આ છે, જ્યારે આ ખોટું છે. તો કે 900 ઉપર 100નો ફાયદો, 900 ઉપર 100નો ફાયદો. આ બધાનું છેદ ઉડાડીએ તો 1/9 આવે, અને 1/9 એટલે આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ 11.19%. અમુક વાર આનું ઊંધું પણ પૂછી લે કે એક બેઈમાન દુકાનદાર મૂળ કિંમતે જ વસ્તુને વેચે છે અને ખોટા વજનનો ઉપયોગ કરે છે અને 25% નફો મેળવે છે, તો 1 કિલોના બદલે કેટલું વજન જે છે એ વાપરતો હશે? તો એ 25% નફો મેળવે છે, તો 25% નફો મેળવે છે તો એનો મતલબ શું? 1/4. 1/4 તો એનો મતલબ શું કે 4માં લઈ અને 1નો નફો લઈ અને 5માં વેચતો હશે. 4માં લઈ અને 1નો નફો લઈ અને 5માં વેચતો હશે. તો 4 જે છે એ શું હશે? કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત હશે. કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત હશે. 1 શું હશે? એ નફો હશે. અને 5 જે છે એ શું હશે? તો કે એસપી એટલે કે વેચાણ કિંમત હશે. આ એક નફો રહ્યો એ શું હશે? તો કે એની બેઈમાની હશે. એની બેઈમાની હશે. એ શું હશે? એ બેઈમાની. તો કે એ કેટલી બેઈમાની છે એ તો આપણે ગોતવાની છે ને. અને 1 કિલોગ્રામના બદલે કેટલું વજન હશે, બરાબર? આ જે બેઈમાની જે છે ને એ જ તો આપણે ગોતવાનું છે. એ જ તો આપણે ગોતવાનું છે. અને આ એસપી તો એ 1 કિલોગ્રામ હશે ને. એસપી રીવ્યુ 1 કિલોગ્રામ હશે. કેમ? કારણ કે 1 કિલોગ્રામના બદલે કેટલા ગ્રામ વજનનો ઉપયોગ કરે છે? તો 5ની બદલે કેટલા હશે? 5ની બદલે 1 કિલોગ્રામ હશે. 5ની બદલે 1 કિલોગ્રામ. પણ 1 કિલોગ્રામની બદલે આપણે, હવે તમને એવું લાગે કે અહીંયા તો ઘણા થતું નથી, તો શું કરવાનું? તો આપણે એવું કરી શકીએ ને કે 1 કિલો, તો એની બદલે આપણે ડાયરેક્ટ 1000 ગ્રામ લઈ લઈએ ને. 1000 ગ્રામ તો 5 કરતાં કેટલા ગણા છે? તો 20 × 5 = 100 થાય, અને 200 ગણા છે. તો મતલબ કે આની કરતાં 200 ગણું છે. તો આ રકમ જે છે એ પણ એની કરતાં 200 ગણી હશે. તો 4 × 8 અને 800. તો કે 800 ગ્રામ વજન જે છે એ વાપરતો હશે. 800 ગ્રામ વજન વાપરતો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાં કન્ફ્યુઝન શું થાય કે આ જે સરખાયું આપણે 1 કિલોના 1000 ગ્રામ કહી રહ્યા, એ કોની આરે સરખાવવાનું? 4 આરે, 1 આરે કે 5 આરે? એ એક કન્ફ્યુઝનવાળો પોઈન્ટ છે. પણ તો એ તમને ક્યારે ખ્યાલ આવે? એ તમે ધ્યાનપૂર્વક આખો આનો કોન્સેપ્ટ સમજો. શરૂઆતના લેક્ચરમાં આ બધું ચલાવેલું છે. એના આધારે તમે સમજો તો તમને ખ્યાલ આવે કે આ અહીંયા જે 1 કિલો જે છે એને 5 આરે જ સરખાવવું પડે. કેમ? કારણ કે એ વેચાણ કિંમત છે, એ સેલિંગ પ્રાઇસ છે. અને 1 કિલો અહીંયા જે છે એ પણ વેચાણ કિંમત જ છે ને. તો એના આધારે, અથવા નો ખ્યાલ આવે તો જૂના વિડીયો તમે જોઈ શકો છો. કોન્સેપ્ટ આપણે મગજમાં એકવાર ક્લિયર થાય તો ખ્યાલ આવે. આની જેવો બીજો દાખલો જોઈએ કે એક બેઈમાન દુકાનદાર વસ્તુને મૂળ કિંમતે જ વેચે છે અને ખોટા વજનનો ઉપયોગ કરી અને 16.2% નફો મેળવે છે. તો તે 140 ગ્રામના બદલે કેટલા ગ્રામ વજન જે છે એ વાપરતો હશે? તો શું થાય છે? 16.2% નફો મેળવે છે. તો 16.2% એટલે કેટલા થાય? 1/6. 1/6. અને નફો મેળવે છે તો એનો મતલબ શું થાય કે 6 + 1 = 7. આવી રીતે વેચતો હશે. તો 6 શું હશે? 6 એ કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત હશે. આ 1 શું હશે? તો કે 1 જે છે એ બેઈમાની હશે, ડિસઓનેસ્ટી હશે. અને 7 જે છે એ એસપી એટલે કે વેચાણ કિંમત હશે. 7 જે છે એ વેચાણ કિંમત હશે. તો કે એ 140 ગ્રામના બદલે કેટલું વજન જે છે એ વાપરતો હશે? તો હકીકતમાં 140 શું થઈ ગયું? 140 એ તો આ વેચાણ કિંમત થઈ ગઈ ને. તો 7 નથી, કેટલું છે? 140 છે. આની કરતાં કેટલા ગણું? 20 ગણું. તો આ રકમ પણ એની કરતાં કેટલા ગણી હશે? 20 ગણી, એટલે કે 120. તો હકીકતમાં મૂળ કિંમત, મૂળ વજન એ કેટલું વાપરતો હશે? મૂળ એ 120 ગ્રામ જે છે, 120 ગ્રામ જે છે એ વાપરતો હશે. આગળનો બીજો દાખલો છે કે એક વેપારી જે છે એ મૂળ વજન કરતાં 30% ઓછો વજનનો ઉપયોગ કરે છે અને આ ઉપરાંત 30% વધારાનો નફો મેળવે છે. તો 1 કિલોગ્રામ બાજરી વેચવા ઉપર તેને કેટલો નફો થશે? આ દાખલો જે છે એ આપણે કહેવાનો છે. તો આવા દાખલા કઈ રીતે ગણી શકાય એ આપણે થોડી જોઈએ. તો પહેલાં તો 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો 30% ઓછા વજનનો ઉપયોગ કરે એનો મતલબ શું? કે 30%, તો કે 30/100 થઈ શકે. તો કે અહીંયા શું થાય? તો કે 3/10. તો એનો મતલબ એમ કે 10 વજન વાપરવાનું હશે. એની બદલે કેટલું વાપરતો હશે? તો કે 7 જ વજન વાપરતો હશે. 10ની બદલે કેટલું વાપરતો હશે? 7 જ વજન વાપરતો હશે. અને આ ઉપરાંત બીજો વધારાનો 10% જે છે એ નફો પ્રાપ્ત કરે છે. તો તમે વિચારો કે 10% વધારાનો નફો એટલે શું થાય? તો કે 1/10. તો કે 10 ઉપર 1નો નફો એટલે કે 10માં લઈ અને 11માં વેચતો હશે. તો ધ્યાનપૂર્વક જોઈએ તો શું થાય છે? તો કે અહીંયા 30% એટલે શું થાય? તો કે 3/10. અને અહીંયા 10% એટલે શું થાય? તો કે 1/10.
તો મતલબ કે 3નો પ્રોફિટ અહીંયા થાય છે અને 1નો પ્રોફિટ અહીંયા થાય છે. જો ધ્યાનપૂર્વક જોઈએ તો આ 3 પ્રોફિટ અને 1 પ્રોફિટ આ, તો ટોટલ પ્રોફિટ કેટલો થાય છે? 3 + 1 એટલે કે 4નો પ્રોફિટ થાય છે. અને આ 4નો પ્રોફિટ આખો આ જે 4નો પ્રોફિટ જે છે એ કોની ઉપર થાય છે? તો પ્રશ્ન થાય કે કાં તો 10 ઉપર થતો હશે અને કાં તો 7 ઉપર થતો હશે. પણ આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ કે કોની ઉપર થતો હોય? એ 7 ઉપર થતો હોય, કારણ કે મેઇન વેચે છે કેટલું? મેઇન મૂળ વેચે છે તો 7 જ દે. મૂળ વેચે છે કેટલું? 7. તો કે 4નો પ્રોફિટ કોની ઉપર થાય? તો કે 4નો પ્રોફિટ જે છે એ 7 ઉપર થશે. તો 4નો પ્રોફિટ 7 ઉપર, 7 ઉપર 4નો પ્રોફિટ. હવે આની ટકાવારી કાઢવા માટે શું? તો કે ગુણ્યા 100 અને ટકા. આનો હિસાબ કરશો એટલે 57.1% આવશે. પણ હવે અહીંયા મારે તમને એક બીજી વસ્તુ પણ ચલાવવાની છે, એ આપણે થોડું જોઈ લઈએ. અહીંયા આપણને ખબર પડી ગઈ કે આ જવાબ આવે, બરાબર, અથવા તો આનો હિસાબ કરો તો પણ ખબર પડી જાય. પણ અહીંયા આપણે થોડું બીજું ડિટેલમાં સમજીએ એટલે થોડો ખ્યાલ આવે. ચલો, કે આપણે 4/7 આવ્યું, બરાબર, તો 57.1/2%. તો મને કેમ ખબર પડી ગઈ કે ડાયરેક્ટ જ આવશે? એનું આપણે થોડો હિસાબ કરીએ. તો એ એટલા માટે તમે વિચારો કે 1/7 એટલે શું થાય? તો કે 1/7 એ તો આપણને ખબર જ છે, 14.2%. 14.2%. આ તો આપણે સાલો પહેલાં યાદ રાખી લીધેલું છે, તો કે આ તો આપણને ખબર જ છે. તો પણ અહીંયા પણ છેદમાં 7 જ છે, અહીંયા પણ છેદમાં 7 જ છે. તો હવે ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા 1/7 છે અને અહીંયા 4/7 છે. તો આપણે એવું કહી શકીએ કે આ 1/7 જે છે ને એની કરતાં 4 ગણું વધારે છે, એટલે કે અહીંયા 4નો ગુણાકાર થાય છે. તો અહીંયા 4નો ગુણાકાર થતો હોય તો અહીંયા પણ 4નો ગુણાકાર થાય ને. 14.2 છે, એમાં પણ 4નો ગુણાકાર થાય. તો આ 1/7 બરાબર શું હતું? તો કે 14.2%. તો અહીંયા ગુણ્યા 4 થયું, તો અહીંયા પણ ગુણ્યા 4 થાય ને, તો એનો કરીએ, બરાબર. તો કેટલા થાય? 14 × 4 કેટલા થાય? 14 × 4 = 56 અને 7 × 2 = 14 અને છેદમાં 7 અને 56, બરાબર. અને આ સોરી 4 × 8, અહીંયા 4 × 8 થશે. આ 4નો બંને સાથે ગુણાકાર થાય. ચલો અહીંયા ફરીથી કરીએ. 14.2%. 14.2%. અને એને ગુણ્યા 4 કરી. તો આ 4નો ગુણાકાર જે છે ને એ 14 સાથે પણ થાય અને આ 2 સાથે પણ થાય. તો 14 × 56 અને 2 × 4 કેટલા થાય? 8. 8/7%. આવો જવાબ આવે. પણ આ ન ચાલે. કેમ? કારણ કે અહીંયા 7 છે અને અહીંયા 8 છે. તો હજી અહીંયા છેદ ઉડે છે ને, હજી અહીંયા છેદ ઉડે છે, અહીંયા છેદ ઉડે કે 7 × 7, 7 × 7, બરાબર, 7 × 7. તો એક અહીંયા વધારાનો આવે છે, એક વધારાનો. તો એક વધારાનો જે છે એ આની અંદર એડ થઈ જાય. તો 56 ને 1 57, 57/1/7%. આ તમને થોડું નહીં સમજાણું હોય, આપણે થોડું બેઝિકથી સમજીએ, કારણ કે એક રીતે આ દાખલો ભૂલથી પહેલો લેવાઈ ગયો હતો, આ ડાયરેક્ટ એડવાન્સ લેવલનો દાખલો હતો. ચલો આપણે સમજીએ કે 1/2 બરાબર કેટલા થાય? તો કે 1/2 બરાબર 50% થાય. હવે માની લો કે આપણે 3/2 ગોતવું છે. આપણે શું કરવું છે? 3/2 ગોતવું છે. તો આપણે એવું કરી શકીએ ને કે 1/2 એટલે કે 50% છે. 1/2 બરાબર શું છે? 50%. તો આપણે શું કરીએ? તો કે આપણે એક કામ કરીએ, તો અહીંયા ડાયરેક્ટ 3 કરી નાખીએ, તો ગુણ્યા 3 કરીએ, તો ગુણ્યા 3 કરીએ તો આપણને 3/2 મળી જાય. તો કે હા, મળી જાય. તો અહીંયા 3 વડે ગુણાકાર કરીએ તો અહીંયા પણ 3 વડે 2 કરી શકાય. તો કે અહીંયા 3/2, તો અહીંયા કેટલું થાય? 5 × 3 = 15. તો ડાયરેક્ટ જ આનું કેટલું થઈ જાય? 150% થઈ જાય, 150%. તો આ ડાયરેક્ટ એનો જવાબ મળી ગયો. હવે માની લો કે આપણે આ તો 3/2, માની લો કે 7/2 જોઈ છે. 7/2 જોઈ છે તો અહીંયા ડાયરેક્ટ ગુણ્યા 7 વડે ગુણાકાર કરો. અહીંયા શું કરીએ? ગુણ્યા 7 વડે ગુણાકાર કરીએ. અહીંયા 7 વડે, તો અહીંયા પણ 7 વડે ગુણાકાર કરવો પડે. તો 7/2, તો અહીંયા 7 × 5 = 35, તો 350% થઈ જાય. તમને એવું લાગે એ ખાલી આમાં જ લાગે? તો એવું ના હોય, બધામાં લાગુ પડે. એકાદો બીજો દાખલો જોઈએ, બરાબર, કે 16.2%. 16.2%. તો આની બરાબર કેટલા થાય? તો કે 1/6. 1/6. તો ગમે ત્યારે 1/6 આપેલું હોય તો આપણે 16.2% લખી શકીએ, બરાબર. પણ હવે માની લો કે આપણે 2/6 ગોતવું છે. આપણે શું કરવું છે? 2/6% ગોતવું છે. તો અહીંયા આની કરતાં કેટલા? 2 ગણા છે. તો આ પણ એની કરતાં કેટલા ગણા થઈ જશે? 2 ગણા. તો અહીંયા શું થઈ જાય? 16, આ 2નો અહીંયા ગુણાકાર થાય, 16 × 2 = 32 અને આ 2નો અહીંયા પણ ગુણાકાર થાય, 2 × 4, 4/3. 4/3 આટલા ટકા થાય. પણ મેં તમને કીધું કે અહીંયા તો શું થાય? અહીંયા હજી છેદ ઉડે છે. 3 × 1 = 3. 3 × 1 = 3. તો અહીંયા ઉપર એક વધારાનો 1 આવે છે ને, વધારાનો 1 આવે છે. 3 × 1 = 3. અહીંયા 4 છે, ન ચાલે, તો છેદ ઉડાડવો પડે ને. આ 4/3 આવું કરવું પડે, 4/3. તો 3 × 1 = 3 અને અહીંયા 1 બીજું.
અહીંયા 1 બીજો, બરાબર. તો આ જે વધારાનો 1 રહ્યો એ વધારાનો 1 આની અંદર એડ થઈ જાય 33 અને આ 1/3. તો 33 1/3. 2/6 જ્યારે ગોતવું હોય તો 33 1/3 જે છે એ એવું કંઈક થાય. ચલો એકાદું બીજું ઉદાહરણ લઈએ કે માની લો કે 1/5. તો આ તો આપણને ખબર જ છે 1/5 એટલે કેટલા થાય તો કે 20% થાય. પણ હવે માની લો કે 2/5 ગોતવું છે તો 2/5 તો આ ડાયરેક્ટ આના ડબલ કરી નાખો તો અહીંયા પણ કેવું શું થાય, અહીંયા પણ આના ડબલ થઈ જાય તો 40% થઈ જાય. હવે માની લો કે 3/5 ગોતવું છે તો શું થાય તો કે અહીંયા ડાયરેક્ટ આના 3 ગણા કરી નાખો તો અહીંયા પણ આના શું થઈ જાય 3 ગણા થઈ જાય. તો કેટલા થઈ જાય 2 તરી 6 એટલે કે 60% થઈ જાય 60%. તો આવી રીતે આ ટેકનિકનો જે છે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એકાદું બીજું લઈ લઈએ કે 1/8 લઈ લઈએ. 1/8 એટલે કેટલા થાય તો કે 12.1/2%. 1/8 એટલે 12.1/2%. હવે માની લો કે કોઈએ ગોતવું છે 3/8. 3/8 તો 3/8 એટલે શું થાય તો કે આની કરતાં 3 ગણું થાય. તો આ રકમ પણ એની કરતાં 3 ગણી થશે. તો આ 3નો અહીંયા 12 સાથે પણ ગુણાકાર થાય અને આ 3નો અહીંયા 1 સાથે પણ ગુણાકાર થાય. તો 12 તરી 36 અને 3 એકુ 3, 3/2%. પણ હવે અહીંયા વળી પાછું એ જ થયું, અહીંયા 2 અને 3, બરાબર. તો અહીંયા વળી પાછો છેદ આલે છે ને 2 ભાગ ચાલે છે, 2 એકુ 2 અને શેષ 1 વધશે તો 1 શેષ વધી તો એ અહીંયા 36માંથી 37માં જતી રહી છે 37.1/2%. જો કે આ તો આપણે સાલો પહેલાં આ તો આપણે યાદ જ રાખેલું છે 3/8 એટલે કે 37.1/2%. બરાબર. તો આવી રીતે આ ફ્રેક્શનવાળી વસ્તુ જે છે એ પણ તમે ફટાફટ સરળતાથી કરી શકો છો. આ મોઢે આવડતું હોવું જોઈએ. ન આવડે તો જો કે ખબર તો છે જ, આ બધાનો હિસાબ કરીને પણ ડાયરેક્ટ જવાબ મેળવી શકાય છે. ચલો ફરીથી આ દાખલો જોઈએ તો થોડુંક કંઈક ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે. આખો દાખલો ફરીથી ગણીએ કે એક વેપારી મૂળ વજન કરતાં 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે અને આ ઉપરાંત 10% વધારાનો નફો મેળવે છે. તો 1 કિલોગ્રામ બાજરી વેચવા ઉપર કેટલો નફો થશે, એવું કંઈક દાખલો પૂછવા માંગે છે. તો શું કહે છે કે 30% ઓછા વજનનો ઉપયોગ કરે છે. તો 30% એટલે શું થાય તો કે 30% એટલે થાય 30/100. 30/100. તો અહીંયા છેદ ઉડી જાય તો કે 3/10. તો કે 10ની બદલે કેટલું વેચતું હશે, 10ની બદલે 7 જ વેચતું હશે, 10ની બદલે 7 વેચતું હશે. અને અહીંયા 10% બીજો વધારાનો નફો થાય છે, 10% વધારાનો. તો મતલબ કે 1/10 તો કે 10માં લઈ અને 11માં વેચતો હશે, 10માં લઈ અને 11માં વેચતો હશે. જો બીજી વસ્તુ અહીંયા આપણે આ બંનેની સરખામણી કરી શકીએ છીએ. અહીંયા આપણે આ બેની સરખામણી કરી શકીએ છીએ. એનું એક બીજું કારણ એ પણ છે કે અહીંયા 10-10 રેફરન્સ સરખો છે. જો આ અલગ હોત ને તો ન કરી શકે, બરાબર. તો શું થાય કે 10માં લઈ અને 7માં વેચ્યું તો 3નો પ્રોફિટ અહીંયા થાય છે અને 10માં લઈ અને 11માં વેચ્યું તો 1નો પ્રોફિટ અહીંયા થાય છે. તો ટોટલ કેટલાનો પ્રોફિટ થાય છે, ટોટલ 4નો પ્રોફિટ થાય છે. 4નો પ્રોફિટ કોની ઉપર તો કે 7 ઉપર થાય છે, કારણ કે ઓરિજિનલ માલ તો એની પાસેથી 7 જ જાય છે ને. તો 7 ઉપર 4 ઉપર 7નો પ્રોફિટ. 4 પ્રોફિટ કોની ઉપર, મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે 7. તો કે 4/7. 4/7 એટલે આ જવાબ આવશે. તો આપણે બહુ પહેલાં સમજી ગયેલા છીએ, તમને ખ્યાલ હોવો જોઈએ.